બાળ દોસ્તો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 જે છે બાનો વાળો એના સવાલ જવાબની ચર્ચા કરી રહ્યા છીએ. ઓલરેડી પાર્ટ 1 જે છે એની અંદર આપણે પાર્ટ જે છે સમજ્યો અને પાર્ટ 2 ની અંદર જે છે આપણે એના સવાલ જવાબની ચર્ચા કરીશું. હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો અહીંયા જે છે આપણે વાતચીત માટેનો પ્રશ્ન એટલે કેવો પ્રશ્ન હોય કે તો જેની અંદર જે છે એ આપણે પોતાની રીતે પણ સવાલના જવાબ લખી શકીએ, રાઈટ? એવું જરૂરી નહીં કે આમ એટલે આમ જ થાય, હે ને? એવી રીતે. અને હા, આપણે આ સવાલ જવાબની ચર્ચા શરૂ કરીએ પહેલા એક કામ કરશો, તમે કયા શહેર અથવા તો કયા ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવજો. આમ મજા આવે, હે ને? આપણે ક્લાસમાં ભણાવતા હોઈએ તો કેવું ડાયરેક્ટ આમ ગુડ મોર્નિંગ એન્ડ ધેન નોર્મલ વાતચીત અને પછી ભણાવવાનું શરૂ કરીએ ને, તો મને પણ એવું લાગવું જોઈએ ને જીવંતતા, કે યસ ચલો, હે ને? તો પ્લીઝ જણાવજો, હું રાહ જોઈશ તમારી. નેક્સ્ટ, પહેલું જે છે, તમારા બગીચાની સંભાળ રાખવા માટે તમે શું કરો છો? તો કે મારા બગીચાની સંભાળ રાખવા માટે હું દરરોજ જે છે એ બગીચાની સફાઈ કરું છું, છોડવાઓને ગોળ કરું છું, એટલે ક્યારા કરે છે, દરેક છોડને નિયમિત પાણી આપું છું. બીજું, વિશ્વ પર્યાવરણનો દિવસ જે છે શા માટે ઉજવાતો હશે? તો કે આ પૃથ્વી ઉપરના દરેક જીવો જે છે એ શુદ્ધ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન, હે ને, O2 એના વગર જે છે જીવી શકે નહીં. વિકાસના નામે આજે જંગલોનો નાશ થતો રહે છે. કારખાના અને વાહનોના કારણે હવા જે છે અશુદ્ધ થતી રહે છે, અને આ હવાને શુદ્ધ રાખવાની જાગૃતિ ફેલાવી અને આ દિશામાં કામ કરવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ જે છે ઉજવવામાં આવે છે. ત્રીજું, તમને ઘરના આંગણામાં ક્યાં ક્યાં છોડવા વાવવાનું ગમશે? તો કે મને મારા ઘરના આંગણામાં તુલસી, ફુદીનો, અરડુસી જેવા ઔષધીય છોડ વાવવાનું ગમશે, કારણ કે આવા છોડ જે છે એના પાન જે છે કેમાં તો કે દવા તરીકે કામ કરે છે. કોવિડ ટાઈમની અંદર તમને ખબર હોય, તમે કોવિડ, હે ને, કે એની અંદર તો આપણે દેશી ઉકાળાથી માંડી અને નાશ લેતા ને આ કરતા કેટલું બધું કરતા આપણે, રાઈટ? ગરમ પાણી પીતા અને લાઈક ભગવાન બાપા એ ટાઈમ જતો રહ્યો, રાઈટ? તો ચોથું જે છે, તમે કઈ કઈ વસ્તુ જે છે મફતમાં લેવા માટે બહાનું કાઢશો? કેમ? તો કે હું શાકભાજી લેવા જાઉં ત્યારે લીલા મરચાં અને ધાણા જે છે મફતમાં લેવાનું બહાનું કાઢું શું? કારણ કે શાકભાજી વાળો જે છે શાકભાજીની ખરીદી ઉપર મરચાં અને ધાણા આપી શકે તેમ હોય છે. આપણે કહે ને કે બસ હવે આટલું શાકભાજી લઈ લીધું, આપો મરચાં અને ધાણા. તમે ન લેવા જતા હોય તો તમારી મમ્મી જતી હશે, પપ્પા જતા હશે, એની સાથે તમે જતા હશો તો આઈડિયા હશે, રાઈટ? પાંચમું, વૃક્ષ ન હોય તો શું થાય? તો કે વૃક્ષ ન હોય તો હરિયાળી ન હોય, પ્રાણી પંખીને આશરો ન મળે, મનુષ્યને છાંયડો ન મળે, સૌ જે છે જીવોનો ઓક્સિજન ન મળે, પૃથ્વી ઉપર ગરમી વધી જાય. ફૂલોનો ઉપયોગ જે છે એ ક્યાં ક્યાં થાય છે? તો કે ફૂલોનો ઉપયોગ દેવ પૂજામાં, ફૂલહાર બનાવવામાં, વાળમાં જે નાખે ને ગજરો, આહા, નવરાત્રીમાં તો જે ગજરો નાખવાની મજા આવે, અથવા તો કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે, રાઈટ? તથા સુશોભન કરવામાં થાય છે. સાતમું, તમારા દાદા કે દાદીને નવરાશના સમયમાં શું શું કરવું ગમે છે? તો કે નવરાશના સમયમાં મારી સાથે વાતો કરવી ગમે, મંદિરે જઈ અને દેવ દર્શન કરવા ગમે, રાત્રે મને અવનવી મજાની વાર્તા કહેવાનું ગમે. પછીનો પ્રશ્ન જે છે શું છે? તો કે તમે તમારા દાદા દાદીની સંભાળ કેવી રીતે રાખો છો? તો કે હું મારા દાદા દાદીને જમવા માટે થાળી પીરસું છું, જમવામાં તેમને જોઈએ આપું છું, જમ્યા પછી મોઢું લૂછી આપું છું, એમને સમયસર દવા નીકાળી આપું છું, અને આ રીતે હું એમની સંભાળ રાખું છું, એટલે કેર કરું છું, રાઈટ? નવમું, તમે તમારા દાદા દાદીને ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો? તો કે દાદા દાદીને પાણી પીવડાવું છું, એના ચશ્મા સાફ કરી આપું, એમને દવાની ગોળીઓ હોય તો એ લાવી આપું, હું કોઈ પણ એનું કામ જે છે એ હોશે હોશે કરી આપું. હોશે હોશે એટલે ઉત્સાહથી, રાઈટ? એવી રીતે એમ. તમે ઉત્સાહથી લખ્યું કે નહીં કમેન્ટ બોક્સમાં કે કયા શહેર કે ગામમાં છો? તમને એમ થશે મેમ તો પણ પાછળ જ પડી ગયા, પણ ઓફકોર્સ મતલબ મજા આવે ને વાતચીતનું તો, હે? તો નેક્સ્ટ જે છે, તમે જે છે બાગકામમાં કયું કામ કરવું ગમે અને કયું ના ગમે? તો કે બાગકામમાં સફાઈ કરી અને છોડવાઓને પાણી પાવાનું કામ ગમે, છોડવાઓને ગોળ કરવાનું મને ગમતું નથી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું જે છે કે બાઈએ પોતાની ઉંમરની અસર થવા ન દીધી હતી, એમ શા ઉપરથી કહી શકાય? તો કે બા જે છે એ જીવનના આઘાતો અને દુઃખના આંસુની ખારાશ, તેમના જખમોને હૃદયના ભંડકિયામાં ભરી દીધા. એટલું જ નહીં, બાનું મન જે છે નિરંતર વાડાની પ્રવૃત્તિથી જોડાયેલું રહેતું. બા સમયને જીરવવા વાળી અને જીતવા વાળી હતી, અને એના જ કારણે એનું મન જે છે એ મજબૂત અને સતત ભરેલું રહેતું. આ ઉપરથી કહી શકાય કે બાએ પોતાની ઉંમરની અસર જે છે થવા દીધી ન હતી. પછીનો પ્રશ્ન છે કે પિતાજીની વાત નીકળે ત્યારે બાની આંખમાં આંસુ કેમ આવી જતા હશે? તો કે લેખકના પિતાજી છે એ સખત મહેનત કરનારા હતા.
પરિવારના સુખ અને સતત કષ્ટ ભોગવતા સુખ માટે. અને તેઓ મૃત્યુ પામ્યા. બાએ એમને લગાતાર સાથ આપ્યો. બાએ તેમના પ્રત્યે અપાર પ્રેમ હતો. અત્યારે આવેલા સુખના દિવસો ભોગવવા પિતાજી હયાત નથી, મતલબ અત્યારે સારા દિવસો છે, રાઈટ, પણ એના પિતા તો જોવા માટે હયાત નથી, એટલે જીવતા નથી. અને એની કારણે જ્યારે પિતાજીની વાત નીકળે છે ત્યારે પિતાજીની ખોટ ચાલતી અને એમનું સ્મરણ થવાઈ જવાથી બાની આંખોમાંથી આંસુ આવતા. ત્રીજું, બાએ જે છે એ બીજા બધા કરતા વાડો મહત્વનો હતો. સમજાવો. તો કે પિતાજી જે છે એના મૃત્યુ પછી બાના જીવનનો આધાર કોણ હતું? તો કે વાડો હતો. બા માટે વાડો જે છે એ અમુક તમુક જગ્યા નથી, પરંતુ વાડો એનું સ્વજન છે. બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય પણ વાડો જ હોય, હે ને? મારે પણ એવું જોઈએ. મેં યાદ છે પાઠ સમજાવતી વખતે કીધું હતું કે મારી વાતનો વિષયમાં કંઈક આવી જાય. શું છે? કોઈને યાદ છે? કમેન્ટ બોક્સમાં લખો. પોતાના દીકરાની ઘરે પણ 2-3 દિવસથી વધુ રોકાવાનું થાય તો બા જે છે એ વાડા વિના જુરાપો અનુભવતી. આ ઉપરથી કહી શકાય કે બા માટે બીજા બધા કરતા વાડો જે છે એ મહત્વનો હતો. ચોથું, બાને બહારગામ જવું ગમતું નહીં. કેમ ગમતું નહીં હોય? તો કે પિતાજીના મૃત્યુ પછી બાના જીવનમાં કોઈ સ્વજન હોય તો એ કોણ હતું? તો કે વાડો. બા જે છે એ વાડાની સતત ચિંતા રહેતી. વાડાનું શું થયું હશે? ભૂંડ પેશી ગયા હશે કે શું? વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે? લોકોએ આડેધડ ફૂલ ચૂંટી લીધા હશે? કે પછી કાચા ને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે? આવી સતત વાડાની ચિંતા અને લગાવ હોવાના કારણે જે છે એ બાને બહાર ગામ જવું ગમતું નહીં. યસ, બાને એમ થતું મારું ઘર ભલું ને હું ભલી ને મારો વાડો. યસ. બાની થેલીમાંથી હંમેશા શું મળી રહેતું? તો કે બાની થેલીમાંથી હંમેશા વિવિધ ફૂલો અને ફળોના બી, કોઈક છોડની કલમ, તો કોઈ આખો છોડ મળી રહેતો. છઠ્ઠું, પિતાજીના અવસાન બાદ બા દુઃખી થઈને બેસી ગઈ હોત તો શું થાત? તો કે પિતાજીના અવસાન બાદ બા જે છે જો દુઃખી થઈને બેસી રહી હોત તો એમને જીવનમાં પૂરેપૂરી નિરાશા વ્યાપી ગઈ હોત. એમ ખાલીપો એમને રાત દિવસ કોરી ખાત. ઘરની પાછળનો જે જીવંત વાડો એ તૈયાર ન થઈ શક્યો હોત. આજુબાજુના લોકોને ફળ, ફૂલ, શાકભાજી, લીંબુ, મીઠો લીમડો વગેરે આટલી સહેલાઈથી ન મળી શક્યા હોત. પછીનો પ્રશ્ન જે છે કે નીચે આપેલા વાક્યોને ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો. ભાવાર્થ એટલે એનો અર્થ લખવાનો. એમ ભાવ પ્લસ અર્થ સંધિ છે એટલે એનો. તો અહીંયા જે છે કે બા નિરંતર ઉદ્યોગ એટલે બા તો એટલે શું? તો કે બા સતત જે છે પ્રવૃત્તિશીલ રહેતા, એક્ટિવ રહેતા. એમ એવી રીતે પહેલું જે છે બા સમયને જીરવી ગઈ, એટલે કે બાઈએ સમય પ્રમાણે જીવી લીધું. લાઈક અપ ડાઉન કોઈ પણ પરિસ્થિતિમાં બા જીવી ગયા. એમ બીજું, કર્મ અને ધર્મ બાએ એક જ કરી મૂક્યા છે, એટલે તો કે બાએ પોતાની ફરજ પ્રમાણે કાર્ય કર્યું છે. વાડાનો નકશો બાના જીભના ટેરવે, એટલે શું? તો કે વાડાનું આયોજન બાના હોઠે રહેતું કે આપણે આમ કરવાનું છે, તેમ કરવાનું છે, આના પછી આ કરશું, આ છોડને આમ થઈ ગયું છે, અથવા નવું આ કરશું, લાઈક વોટ એવર, હે ને? યસ. વાડો જે છે બા વાડા વિના ઝુરાપો અનુભવે, એટલે શું? તો કે બા જે છે એ વાડાથી દૂર જાય તો એનો વિરહ જે છે, દુઃખ જે છે સહન ન થતું, એટલે જલ્દી પાછું વાડા પાસે આવવા માટે બા જે છે કેવા થઈ જતા? તો કે તલ પાપડ થઈ જતા. બાએ એ રીતે ભોળી નહીં પણ ભલી ખરી. તો કે બાને ખબર ન પડે એવી ભોળી નહીં. એમ એવું નતું કે કોઈ ઉલ્લુ બનાવી જાય તો બાને ખબર એ ના પડે. એમ એવું તો ખબર પડે છે, પણ જાણી જોઈને છેતરાઈ જવામાં આનંદ માનનાર, એટલે ભલા હતા. એમ ખબર હોય કે આ વાંધો નહીં, ચલો આમ થાય, પણ ઇટ્સ ઓકે. એમ ખબર છે ને, લીંબુ લેવા આવે તો ખબર જ હોય કે કઈ પેટમાં નથી દુખતું, ખોટે ખોટે આવે છે પણ ઠીક છે, ચલો. એમ બા જે છે એને પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય. તો કે બાને જાણવી હોય તો વાડાની આજુબાજુ જ રહીને જાણી શકાય બાને. પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોને એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી બંને શબ્દ વચ્ચેનો અર્થભેદ સ્પષ્ટ થાય. તો અહીંયા જે છે, જેમ કે ભાંગી શબ્દ છે, તો અહીંયા ભાગી અને ભાંગી, તો રોશનીએ જે છે એ પ્લાસ્ટિકની ડોલ ભાંગી નાખી એટલે તોડી નાખવું. એમ અને ભાગી એટલે સહેજ અવાજ થતા જ બિલાડી ભાગી ગઈ, ભાગવું. એમ એવી રીતે રન. પછી જે છે જંગ, તો જગ અને જંગ એવી રીતે. તો કે મહાજંગ, મહાભારતમાં કૌરવ અને પાંડવો વચ્ચે જંગ થતો હતો. જંગ એટલે યુદ્ધના કન્ટેક્સમાં છે અહીંયા. અને જગ એટલે આ જગમાં સત્યના માર્ગ ઉપર ચાલનારા ઓછા હોય છે. આ જગ એટલે દુનિયા. એમ ઓલું કયો ડાયલોગ છે? દુનિયા, હે ને? તુમે ક્યાં ચાહીએ? તો કે દુનિયા. કયા પિક્ચર નો છે આ? યાદ આવશે તો હું તમને જણાવીશ. ઓકે, તો લાઈક જો છે ને, મારામાં
હું એ વાત કરતી હોય ને જેમ અહીંયા બા વાળાની વાત કરે મારે પિક્ચર તો આવી જ જાય હે ને, પણ મતલબ હું રેફરન્સ માટે કહું એમ, જેથી કરીને સમજી શકાય એમ, બીજું કઈ નહીં, રાઈટ. નેક્સ્ટ જે છે વંદન, તો વદન અને વંદન, તો પહેલું વદન એટલે મુખ થાય એમ કે હું અને બીજું છે ઈ વંદન એમ પ્રણામ, તો કે હું સવારે ઉઠી અને મારા માતા પિતાને વંદન કરું છું, પ્રણામ કરું છું એમ. ઓલું નથી, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા, હે ને, ઓ હિન્દ દેવ ભૂમિ, તો એમાં વંદન એટલે પ્રણામ નમસ્કાર એમ, અને વદન એટલે મુખ. તો કે ચંદ્રમુખીનું વદન જે છે એ ચંદ્ર જેવું હતું. જમ્પ અને જપ, જમ્પ એટલે તો કે તોફાની રમેશ જે છે એ આખો દિવસ કૂદ કરે એને જરીએ જમ્પ નથી, એટલે શાંતિ નથી એમ. અને જપ એટલે તો કે માળા જપવી હોય ને એ જપ. તો કે મારા દાદી જે છે, દાદા એ સવારે ગાયત્રી મંત્રના જપ કરે છે એમ. ખંડ અને ખડ, ખંડ એટલે તો કે આપણી પૃથ્વી ઉપર 7 ખંડ આવેલા છે, અને ખડ એટલે સિંહ ભૂખે મરે પણ ખડ ન ખાય, ખડ એટલે ઘાસ. ઓકે. નેક્સ્ટ રંગ અને રગ, રંગ એટલે મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે, કલર્સ, રાઈટ. અને રગ એટલે જે વેન્સ કહેવાય ને ઇંગ્લિશમાં, એને ઈ શરીરમાં લોહીની જુદી જુદી રગ આવેલી હોય છે. ઢંગ અને ઢગ, ઢંગ એટલે તારા ઘરનો ઢંગ એવો છે, ઢંગ જ એવો છે કે તારા ઘરે આવવા કોઈ તૈયાર થાય જ નહીં એમ, એટલે એવું હશે કદાચ. અને ઢગ એટલે ઢગલો એમ, ઢગલાનો ઢ એવો ઢગ એમ. તો કે દરિયા કિનારે મીઠાના ઢગ પડેલા હોય છે. પછીનો પ્રશ્ન કે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પિરામિડ બનાવો. અહીંયા વરસાદ, તો કે વરસાદ, વરસાદ પડ્યો, કાલે વરસાદ પડ્યો, કાલે સવાર સાંજ વરસાદ પડ્યો, કાલે સવાર સાંજ ઝરમર ઝરમર વરસાદ પડ્યો. આવા બનાવવાના છે, હું તમને એક શીખવાડીશ, હા, બાકીના છે તમારી જાતે બનાવજો. હા. ડુંગર, તો કે ડુંગર, ડુંગર ધસ્યો, કાળો ડુંગર ધસ્યો, વહેલી સવારે કાળો ડુંગર ધસ્યો, અને વહેલી સવારે કાળો ડુંગર ઝડપથી ધસ્યો. આવી અમારે અમે કોલેજમાં હતા ને, લાઈક તો એક મસ્ત મજાની મને એક બાળગીત હતું આવી, બિલાડીને પૂંછડી ઉપર ટપકું હોય ને એની હતું. બિલાડીની વાહ ભાઈ વાહ, પછી એવી રીતે કે બિલાડીના ટપકાની વાહ ભાઈ વાહ, પછી એડેડ કરતા જાય એમ એની અંદર, બિલાડીના વાહ ભાઈ વાહ એમ, એવી રીતે. તો એવી રીતે અહીંયા છે રમત, તો કે રમત પૂરી થઈ. ક્રિકેટની રમત પૂરી થઈ, ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રિકેટની રમત પૂરી થઈ, ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રિકેટની વન ડે રમત પૂરી થઈ, એવી રીતે એમ. એવી રીતે લાસ્ટ કહી દઉં છું, ચલો, પેલા કીધું તું કે એક જ કહીશ પણ કહી દઉં છું, તમારે જેવું કોણ થાય. ચલો, ફુગ્ગો, ફુગ્ગો ફૂટી ગયો, લાલ રંગનો ફુગ્ગો ફૂટી ગયો, લાલ રંગનો ફુગ્ગો જોરથી ફૂટી ગયો, અને લાલ રંગનો ફુગ્ગો ઊંચે જઈને જોરથી ફૂટી ગયો, રાઈટ. આવી રીતે. નેક્સ્ટ જે છે સવાલ, ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. ઉદાહરણ આપ્યું છે, એક્ઝામ્પલ આપ્યું છે કે આંબાની ઘટા ઘણી ફેલાયેલી છે, એટલે ઇન શોર્ટ આંબો ઘટાદાર છે. આ તમને શબ્દ સમૂહ માટેના એક શબ્દમાં પણ પૂછાઈ શકે એમ, કે દાદા પાસે ઘણા પૈસા છે, દાદા પૈસાદાર છે, હે ને. કુહાડી ધારવાળી છે, એટલે કે કુહાડી ધારદાર છે. વડીલો દરેક કામ જે છે એ ઘણી સમજપૂર્વક કરે, તો વડીલો સમજદાર છે. વાવ, ઈઝી છે, સરસ, હે ને. આહા હા હા, કેરીની સિઝન તો ગઈ ભાઈ. કેરીમાં ઘણો રસ છે, કેરી રસદાર છે. પાટીમાં ઘણું વજન છે, તો કે સોરી, પેટીમાં, પાટી યાદ આવી ગઈ, પાટી ઉપરથી મને ગીત બહુ ગાતી. પાટી પેન લઈ આજે ટમી ગઈ સ્કૂલ, તાજી તાજી વેણી કેરા ફૂલ વસે ઝૂલ. તો પાટી યાદ આવી ગઈ. પાટી નથી, અહીંયા પેટી છે, પેટી એટલે બોક્સ ટાઈપ હોય ને, એવી રીતે. પેટીમાં ઘણું વજન છે, પેટી વજનદાર છે, રાઈટ. નેક્સ્ટ પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે 5 શબ્દો લખો. તો અહીંયા જાજરમાન એટલે દીપ્તિમાન, દૈદીપ્યમાન ગતિમાન, પ્રકાશમાન કીર્તિમાન, ચલાયમાન કાંતિમાન, ઉષ્ણતામાન આયુષ્માન, આવી રીતે, રાઈટ. નેક્સ્ટ, આ પાઠમાં બા વિશે વપરાયેલા વિશેષણ એટલે કે એડજેક્ટિવ એની યાદી તૈયાર કરો અને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. પ્રથમ ભાષામાં ભાષાંતર એટલે અનુવાદ, બે સેમ જ થાય. ઇન શોર્ટ કે ગુજરાતીનું ઇંગ્લિશ કરો, હે ને. તો કે મજબૂત બાંધાની, તો કે સ્ટ્રોંગ ફિગર. 75 વર્ષની, 75 યર ઓલ્ડ. જાજરમાન ઇમ્પ્રેસિવ, નીચા બેઠી દડીની એટલે શોર્ટ. સ્ટ્રક્ચર્ડ ઉદ્યમી, હાર્ડ વર્કિંગ. ભોળી ઇનોસન્ટ, ઓહો તમે છો હા ઇનોસન્ટ કે નથી. ભલી એટલે કે ગુડ. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન જે છે, નીચે આપેલા વાક્ય વાંચી અને વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. અહીંયા આડાવડા શબ્દ આપેલા છે, બંને રહેતા, બા હતા, મમ્મી, હળી મળીને અને મારી. પણ આપણે ડાયરેક્ટ આન્સર વાંચશું. હા, અહીંયા કે બા અને મારી મમ્મી જે છે એ હળી મળીને રહેતા હતા. બીજું, પપ્પાએ ઘરના આંગણામાં અવનવા ફૂલ છોડ વાવવાનો ખૂબ શોખ છે.
મનોજ બેસતા વર્ષે દાદાને પ્રણામ કરી અને મિત્રને મળવા નીકળ્યો. અમારી શાળાના આચાર્ય સ્વચ્છતા અને શિસ્તના આગ્રહી હતા. ફુગ્ગો ફટ દઈને ફૂટતા હું ગભરાઈ ગયો. ફુગ્ગો બહુ આવે આ પાઠમાં, હમણાં જ આવ્યું હતું ને ફુગ્ગો ઓલો હવામાં જઈને ફૂટ્યો વાળું. આ ફકરો વાંચી અને સાચી વિગત વાંચી અને સારણીમાં લખો. તો અહીંયા જુઓ પેરેગ્રાફ આપેલો છે. હવે વાંચ્યા શબ્દ ખોટા કે સાચા એ તમારા મિત્ર સાથે કહેવાનું. એમ ઘણા વાંચતા હોય ને પછી આ સાચું નતું વાંચ્યું, શું હતું વાંચવાનું, અને સમય એ નોંધવાનો છે કે ઓહો જે મતલબ આ કેવી રીતે જોડી કાર્ય કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે 5 મિત્રો છો, રાઈટ? તો 5 મિત્રો બેઠો, કોઈ વાર ભણવા સાથે બેસો તો શું કરવાનું, આ પેરેગ્રાફ વાંચવાનું, પછી કેટલા શબ્દ ખોટા વાંચ્યા એ નોટ કરવાની. ઓકે, સાચા શબ્દ કેટલા વાંચ્યા એ નોટ કરવાનું, અને કેટલો સમય લાગ્યો કે હા તો 1 મિનિટમાં વાંચી લીધું, હા પણ સાચું વાંચ્યું કે ખોટું એ તો અહીંયા હું એકવાર વાંચી દઉં છું. વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ, એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો, માંડવા ઉપર કારેલી, કંકોડી, માંડી અને અનેક શાકભાજીના વેલા, ઉપરાંત નીચે મકાઈના ભીંડાના ચાશ, રીંગણા, મરચા, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં. અને ફૂલો તો મોગરો, જાસૂદ, કાકડી, અમરી ચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જ જોઈ લો. વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાત ભાતના પુષ્પો એ બાલ મંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય. આહા, અને વાડામાં ઔષધીય છોડ પણ મળે છે. તુલસી, કરિયાતું, અરડુશી, ખરસાંડી, જ્યારે માંગો ત્યારે હાજર. પછીનો પ્રશ્ન કે ઉદાહરણ પ્રમાણે નીચે આપેલા શબ્દ જેવા અન્ય શબ્દ પાઠમાંથી શોધીને લખો અને વાક્યમાં પ્રયોગ કરો. તો પહેલું નજર, તો મેં એ દ્રશ્ય નજર જોયું. એક, તો રાઈટ, એકે એક, તો કે માળી બગીચાના એકે એક છોડનું ધ્યાન રાખતો, એટલે દરેક એમ. રોજે રોજ, મંદિરની રોજે રોજ સફાઈ કરવી પડે. સાચો સાચ, આકાશમાં કાળા વાદળ છવાઈ જવાથી જાણે સાચો સાચ દિવસ આથમી ગયો. નેક્સ્ટ, પુષ્પે બગીચામાં પુષ્પે, આ તો પુષ્પે હશે, હા સોરી, અહીંયા ય થઈ ગયો છે પણ પ છે બાળકો, હો ને. પુષ્પે પતંગિયા ઉડતા હતા. ભરી ભરીને ખેડૂતે બળદોને ટોપલો ભરીને ખાણ મૂક્યું. નેક્સ્ટ જે છે, ઉદાહરણ મુજબ સંખ્યા દર્શાવતા વાક્યો એકમમાંથી શોધીને લખો, એટલે પાઠમાંથી શોધીને લખવા. સંખ્યાના બા હવે 75 ના થયા. એકચ્યુઅલમાં સંખ્યાવાચક સંજ્ઞા પણ છે. હું તમને મતલબ સંજ્ઞા વિશે જે છે એ નેક્સ્ટ શું કહે વિશેષણ એના વિશે એક આપણે વ્યાકરણ નવો વિડીયો કરશું. કે અહીંયા આપણે સમજીએ તો કે બા 75 ની નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં. દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતા અમારા ઘરનો તોતિંગ મોબ જે છે એ તૂટી પડ્યો હતો. ત્રીજું, પોતાના જ દીકરાના ઘરે 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો બા જે છે એ વાડા વિના સુરાફો અનુભવે. ચોથું, સવારે વારાફરતી 10 થી 15 જણ આવે. ઓછામાં ઓછા એકાદ છોડમાં પણ ક્યાંક ફરક પડે તો બાની એને તરત જાણ થઈ રહે. હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે સમય તેનામાં જોતો એવી મુગ્ધતા અને વિસ્મય નિહાળું છું. પછીનો પ્રશ્ન જે છે કે બાના વાડામાં આમ હોત તો શું થાત? તો કે તરબૂચ, ટેટી અને કોડાના વેલા જે છે એ માંડવા પર હોત તો કે તરબૂચ, ટેટી અને કોડાના વજનથી માંડવો છે એ ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. એક સ્ટોરી નથી યાદ છે? એકવાર મુલ્લા નસરુદ્દીન કેવી કે કોમેડી સ્ટોરી છે, નામ કેરેક્ટર યાદ નથી પણ હું તમને કહી જ દઉં અહીંયા. તો એ છે ને એ તમે કદાચ સાંભળેલી પણ હોય કે એ ઝાડ નીચે સૂતો હતો, રાઈટ, અને કેરી હતી ઉપર. તો એને એમ થતું હતું કે આ તરબૂચ હોય આવડું મોટું, આહા હા તો કેવી મજા આવે, રાઈટ. પછી કેરી થોડીક વાર થઈ ને તો એની ઝાડ એને માથા ઉપર પડી, તો એને એમ થયું ઓય હારું છે આ કેરી છે, તરબૂચ હોત તો હું થાત મારી હાલત, હે ને. તો આવું બધું છે. તો લીંબુ જે છે એ કડવા હોત તો લીંબુ લેવા કોઈ આવત નહીં. મફતમાં લીંબુ માટે કોઈ બહાનું પણ ન બનાવવું પડત. થોરની વાડની જગ્યાએ ફૂલછોડ હોત તો વાડામાં ફૂલોનો અંબાર થઈ ગયો હોત. ફૂલો લેવા અવારનવાર તમામને બા છાબડી ભરીને નહીં પણ ઢગલો ફૂલો આપી શકત. થોરની વાડની જગ્યાએ તારની વાડ કરી હોત તો કે તારની વાડ જે છે વાગી જવાથી બીકથી પશુ પક્ષી વાડામાં આવતા અટકી જાત અને વાડો નુકસાનથી બચી જાત.
ઔષધીય વનસ્પતિ ન હોત તો આજુબાજુવાળા લોકોને ઔષધની વનસ્પતિ આપી ન શકત, લોકોને સામાન્ય શરદી ખાંસીમાં પણ દવાખાને જવું પડત. એવી રીતે નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચે આપેલી વિગતો લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો અહીંયા છે આપણે ડાયરેક્ટ વાક્ય બનાવ્યા છે કે બા બેઠી દડીના કામગરા હતા. કોને ખબર કે આ વાડો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખત ધરી દેતો હશે. દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતા ઘરનો તોતિંગમો પડ્યો. બસ પછી બા ચૂપ થઈ જતી. અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો હતો. અને પછીનો પ્રશ્ન જે છે કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. તો અહીંયા જે છે એ આપેલું છે અને ડાયરેક્ટ આપણે સવાલના જવાબ ઉપર જઈએ કે કમલાક્ષી કહે અહીં તો કોઈ જ નથી. તો આ અવાજ કોનો હશે? રોપો કહે અરે હું તમારી આગળ રહેલો છોડ બોલી રહ્યો છું. આ સ્વજનની જેમ બા માટે સ્વજન હતો ને એમાં કામાક્ષી માટે કમલાક્ષી માટે કહ્યું છે. મને તમારા ઘરે લઈ જાઓ ને કમલાક્ષી, મને તમારા ઘર લઈ જાઓ ને. તો કમલાક્ષી કહે કે તું તો નાનકડું અને સુંદર છે, પણ હું તને લઈ જઈને શું કરું? મારે તો હવા શુદ્ધિ માટે આંગણામાં ઝાડ વાવવું છે. છોડ કહે તો શું હું નાનકડો છોડ હવા શુદ્ધ ના કરી શકું? કમલાક્ષી કહે તારું કહેવું એમ છે કે તું ઘરમાં રહી અને હવા શુદ્ધ કરીશ? છોડ કહે હા હા કેમ નહીં, મારું નામ ગ્રીન પ્રિન્સ છે. એનું નામ શું હતું? ગ્રીન પ્રિન્સ. હું ઘરમાં રહી અને હવા શુદ્ધ કરું છું. કમલાક્ષી કહે ઓહો તારાનું નામ પણ સરસ છે, હું તને મારા ઘરે જરૂર લઈ જઈશ. રોપો કહે મારા ભાઈ બંધોને પણ લઈ જાવ ને. મિમિક્રી પ્લાન્ટ, જેડ એલોવેરા, સ્નેક પ્લાન્ટ, ડોંકી ટેલ. કમલાક્ષી કેમ નહીં? કમલાક્ષી કહે કેમ નહીં, તું અને તારા ભાઈ બંધો છે મારા ઘરના આંગણાની જે શોભા વધારશો. એવી રીતે રાઈટ. નેક્સ્ટ જે છે ઉદાહરણ પ્રમાણે જે છે એ શું કરવાનું છે? વાક્ય નો વિસ્તાર કરવાનો છે. આ ઓલું વચ્ચે નતું આવ્યું આપણે ઓલું યાદ છે પર્વત પર ઓલું ફુગ્ગો ફૂટી ગયો, હવામાં જઈને ફુગ્ગો ફૂટી ગયો, એ ટાઈપનું એમ. ઉદાહરણ ચા તો કે ગરમ ચા પીતો નથી. ત્યાગ મહાન ત્યાગ, ભરતકુળમાં ભીષ્મએ મહાન ત્યાગ કરી બતાવ્યો હતો. ગરમી અસહ્ય ગરમી, રણમાં અસહ્ય ગરમી પડે. જંગલ ગાઢ જંગલ, વરસાદ માટે ગાઢ જંગલ જરૂરી છે. વિદ્યાર્થી તો કે તેજસ્વી વિદ્યાર્થી, નવીન અમારી શાળાનો તેજસ્વી વિદ્યાર્થી છે. પછી જે છે દૂધ તો કે ગાયનું દૂધ, દેશી ગાયનું દૂધ વધારે મીઠું અને પૌષ્ટિક હોય છે. ખેતર મોટું ખેતર નદી કિનારે છે. અને લાસ્ટ ક્વેશ્ચન તમારો કે ગુજરાતી આપેલું છે એનું ઇંગ્લિશ અહીંયા કરવાનું છે. આ તમારી જાતે પણ કરી શકો. હા એનો અર્થ જે છે એમાં બદલાવું જોઈએ નહીં. આઈ હોપ કે તમને આ પાર્ટ સમજમાં આવ્યો હશે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.